સુરતના રાજમાર્ગ પર આવેલા ક્લોક ટાવરનો ઇતિહાસ તો આપણે જોયો. હવે ઇતિહાસની વાત કરતાં આપણે સુરત શહેરના એક એવા ઇતિહાસની વાત કરીએ જે સુરત શહેરની ભૂગોળની પરિસ્થિતિ દર્શાવે છે. આપણે સૌ કોઈએ ગોપી તળાવની ઐતિહાસિક વાવ તો જોઈ છે કે જે વર્ષો પહેલાં ગોપી રાજાએ બંધાવી હતી અને સમયાંતરે અનેક બદલાવ બાદ હાલ રિનોવેશન બાદ ગોપી તળાવની વાવ એક નવા રંગરૂપ સાથે લોકો વચ્ચે છે. પણ વાત ગોપી તળાવની વાવ સુધી સીમિત નથી. સુરતના ઇતિહાસની તો અનેરી જ વાત છે, કારણ કે બીજી એક વાવ પણ સુરત શહેરમાં છે જેની હજુ પણ ઘણા ઓછા લોકોને ખબર છે. આજે આપણે એવી જ એક વાવને શોધતા પહોંચી ગયા છે સુરત શહેરના રાજમાર્ગ વિસ્તારમાં જ આવેલા લાલ દરવાજા પાસે. જી હા, લાલ દરવાજા પાસે છોવાળાની શેરીમાં 15મી સદીમાં ગુજરાતમાં મુગલોના રાજમાં બંધાયેલી આશરે 600 વર્ષ જૂની 7 કોઠાની ખંભાવતી વાવ મધ્યકાલીન મુગલ સમયની નંદા શૈલીના બાંધકામનું પરફેક્ટ પ્રતીક છે. આ વાવ વણઝારી વાવ ઉપરાંત બાનો બંગલો તરીકે પણ ઓળખાય છે. આ વાવમાં ઉતરવા માટે કુલ 100 પગથિયાં તમને ઉતરવા પડે. ત્યારબાદ આ 20 ફૂટ પહોળી અને 300 ફૂટ લાંબી આ વાવનો એક જ દરવાજો છે. ભારતીય શિલ્પશાસ્ત્રના આધારે બનાવેલી ઉત્તરથી દક્ષિણ દિશા તરફની આ વાવમાં રેત, પથ્થરો અને પ્રમાણમાં સહેજ મોટી ચપટી માટીની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વણજારાઓએ વાવનું નિર્માણ કર્યા હોવાનું કહેવાય છે. દુષ્કાળના સમયમાં પાણી મળી રહે તે માટે આ પ્રકારના વિશેષ પગથિયાવાળા કૂવાઓનું નિર્માણ કરવામાં આવતું હતું. વાવના કૂવા તરફનો ભાગ કોટની દિવાલની નજીક હતો. અગાઉ જ્યારે યાતાયાતના સાધનો પૂરતા પ્રમાણમાં નહીં હતા ત્યારે વણજારાઓના બળદો એક સ્થળેથી બીજા સ્થળે ચીજ વસ્તુઓ લઈ જવા માટે ઉપયોગી થતા હતા. વણજારો એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે ચીજ વસ્તુઓ પહોંચાડનાર. 1 લાખ બળદોનો માલિક લાખો વણજારો ફક્ત માલ પહોંચાડનાર નહીં પણ વેપારી પણ હતો. વણજારાઓ છતવાળા વિસ્તારોમાંથી જીવન જરૂરી વસ્તુઓ ભરીને અછતવાળા વિસ્તારોમાં પહોંચાડતા હતા. વણજારાઓના બળદો દેશના ખૂણે ખૂણે ફરતા. એક માન્યતા પ્રમાણે ભારતમાં વર્ષો પહેલાં રાજા ભર્તુહરી, વીર વિક્રમ અને લાખો વણજારો નામક 3 ભાઈઓ હતા. રાજા ભર્તુહરીએ પોતાના જીવનકાળ દરમિયાન સંન્યાસ લઈ લીધો હતો, જ્યારે વીર વિક્રમ કુશળ રાજ્યકર્તા તરીકે પ્રખ્યાત હતા અને લાખા પાસે 1 લાખ બળદોની વણઝાર હતી. આ કારણોસર લાખા વણઝારા તરીકે પ્રખ્યાત થયો હતો. લાખો વણઝારો વેપાર અર્થે ગુજરાત, મારવાડ અને કાઠિયાવાડ વિસ્તારમાં આવતો હતો, ત્યારે તે ઘણા દિવસો સુધી એક જ સ્થળે મુકામ કરવો પડતો હતો. મુકામ દરમિયાન પાણીની દૈનિક જરૂરિયાત જે તે જગ્યાએ લોકો સાથે મળીને તેણે વાવનું નિર્માણ કર્યું હતું. જે તે વિસ્તારમાં પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે વણજારાઓ દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવતું હતું. એવું કહેવાય છે કે સુરતના રેલવે સ્ટેશન નજીક લાલ દરવાજા વિસ્તારમાં આવેલી વાવનું નિર્માણ પણ લાખા વણજારાએ જ કર્યા હોવાનું મનાય છે. મૂળ સૌરાષ્ટ્રના અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલ શેઠના પૌત્ર જણાવ્યું હતું કે લાલ દરવાજા પાસે કિલ્લા શેઠની વાડી અને છગન શેઠની વાડી તરીકે ઓળખાતો વિસ્તાર છે. કિલ્લા શેઠના વારસદાર રાકેશભાઈ પટેલના છોવાળાની શેરીમાં આવેલા ઘર અને ફળિયામાં વણજારાએ બનાવેલી પૌરાણિક વાવ હજુ પણ હયાત છે. આ વિસ્તારમાં બહારથી વેપાર કરવા આવતા શેઠિયા રહેતા હતા. આ જગ્યા બાના બંગલા તરીકે પણ ઓળખાય છે. રાકેશભાઈના પુત્ર નીલ પટેલ જણાવે છે કે સુરતનો એન્ટ્રી ગેટ એટલે કે સુરતમાં પ્રવેશવા માટેનો પહેલો ગેટ એ લાલ દરવાજા હતો. આમ તો સુરતમાં અનેક દરવાજાઓ છે, જેમ કે સહારા દરવાજા, કમેલા દરવાજા, આગળ જતા અઠવા ગેટ, કતારગામ દરવાજા,
જહાંગીરપુરા પાસેનો દરવાજો, આમ અનેક પ્રકારના દરવાજાઓ સુરત શહેરમાં આવેલા છે. મારું નામ નીલ રાકેશભાઈ પટેલ છે અને અત્યારે અમે લોકો ખમ્માવતી વાવમાં ઊભા છે. આ ખમ્માવતી વાવ લાલ દરવાજા વિસ્તારમાં છોવાડા શેરીની અંદર આવેલ છે. આપણે તમે જોઈ શકો છો અત્યારે મારી પાછળ આ કૂવો છે અને આને વણઝારી વાવ પણ કહેવામાં આવે છે. અહીંયા ખમ્માવતી માતાનું મંદિર છે. અહીંયા માતાજીની હાજરી છે. જેમ કે તમને ચામડીના રોગ હોય, ઉધરસ ખાંસી ના મટતી હોય, તમને નિસંતાનની પ્રાપ્તિ થતી હોય તો તમે અહીંયા માતાજીને માનતા માનો તો માતાજી તમારું કામ જરૂર પૂરું કરશે. જ્યારે 2006ની સાલમાં અહીંયા સુરતમાં જ્યારે રેલ આવી હતી ત્યારે અમારી શેરીનું બધું પાણી વાવમાં આવી ગયેલું હતું અને વાવમાં જ અહીંયા નીચે બધું પાણી ચાલ્યું ગયું. અને અહીંયા માતાજીનો બહુ સચ છે અને આ વાવ વર્ષો જૂની છે. મારા દાદાના ટાઈમથી એની પહેલાંની આ ઘણી વર્ષો જૂની વાવ છે. અને આ વાવ જે ઘરમાં છે તે અમારું એન્સેસ્ટ્રલ હાઉસ છે. અહીંયા મારા દાદા સાથે 5 ભાઈ ને એ લોકોનું મોટું 30થી 35 જણનું પરિવાર અહીંયા વસાવટ કરતું હતું. એકચ્યુઅલી અમારું ફેમિલી અહીંયા વર્ષોથી રહી જ છે એટલે આ વાવનું પહેલેથી જ અમારા ઘરવાળાને ખબર છે કે અંદર જ છે. અમે અહીંયા પહેલાં રહેતા જ હતા. આ વાવની વાર્તા મેં મારા વડીલો, મારા બા, મારા બાપુજી, મારા દાદા દાદી અને મારા બીજા બધા ઘરના સભ્યો પાસેથી સાંભળી છે. ઇતિહાસ પર નજર કરવામાં આપણે આજે લાલ દરવાજાની આ વણઝારાની વાવ જોઈ. આવા તો સુરત શહેરમાં અનેક એવા ઐતિહાસિક સ્થળો છે જેનાથી ઘણા ઓછા લોકો પરિચિત છે, જેને આપણે સમયાંતરે પરિચિત કરાવતા રહીશું. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.